સુરતમાં 26મી જાન્યુઆરીના રોજ વેલોસિસ એજ્યુકેશન કોમ્પ્યુટર એન્ડ સ્પોકન ઇંગ્લિશ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વોટિંગ ડેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ડિજિટલ સાક્ષરતા માટે છેલ્લા 19 વર્ષોથી કાર્યરત વેલોસિસ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વોટિંગનું મહત્વ સમજાવવાનો અને ભવિષ્યમાં મતદાન માટે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે બાળકો ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ તથા વિદેશ જવાના સપનાઓ જોતા હોય છે, પરંતુ તે જ ઉંમરે પોતાના દેશ માટે મતદાન કરવાનો અધિકાર અને ફરજ પણ હોય છે. આ વિચાર સાથે વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તે માટે નાનકડી પરંતુ અસરકારક પહેલ તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વોટિંગ પ્રક્રિયા પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવી હતી. મોક વોટિંગ દ્વારા મતદાન કેવી રીતે કરવું, તેનો હેતુ શું છે અને લોકશાહીમાં નાગરિકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે બાબતોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિની ભાવના ઉજાગર કરવામાં આવી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વેલોસિસ એજ્યુકેશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જાગૃતિસભર અને પ્રેરણાદાયી સાબિત થયો હતો. सेलिब्रेट करने के लिए इकट्ठा हुए हैं, राइट? बस हमारे गणेश सर के द्वारा इस वेलोसिस एजुकेशन वेलोसिस एजुकेशन में आपको यहाँ पे एक मतदान का कार्यक्रम आयोजित किया गया है, राइट? तो यहाँ पे जी सर, મારું નામ ગણેશ શાહ છે. વેલોસિસ એજ્યુકેશન આપણે છેલ્લા 19 વર્ષથી અહીંયા કાર્યરત છે, જ્યાં બાળકોને ગવર્મેન્ટ કોર્સિસ અને સાથે સાથે જે સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે, ફ્રી એજ્યુકેશન અને સ્કિલ ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ પર આપણે લગભગ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે અને જેમાં આપણે કાર્ય કરી રહ્યા છે, જ્યાં બાળકોને એક ટેકનોલોજીકલી કઈ રીતે આપણે આગળ લાવી શકીએ. અને આજે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ અને સાથે સાથે આપણે લોટ્સ ઓફ ટેકનોલોજી યુઝ કરીએ છીએ, પણ એમાં આપણે ફ્રીડમ નથી, એટલે આપણને આઝાદી નથી, કારણ કે ટેકનોલોજી આપણા મેડ ઇન ઇન્ડિયાની નથી. આપણે જે યુવા શક્તિ છે તેને આગળ આવતા અહીંયા આગળ કઈ રીતે ટેકનોલોજીમાં પોતાનું મેડ ઇન ઇન્ડિયા કરવું જોઈએ, મીન્સ કે પોતાનું સોશિયલ મીડિયા હોય, પોતાની ગેમ હોય અને પોતાના મોબાઈલ્સ અને પોતાનું બધું જ મેન્યુફેક્ચરિંગ અગર આપણે ભારતમાં કરી શકીએ, એ સંકલ્પ સાથે આપણે વેલોસિસ એજ્યુકેશનની અંદર એક ખૂબ જ ઓછી ફીઝની અંદર અથવા તો જે સરકારી યોજનાઓ છે તેને આપણે બાળકો સુધી પહોંચાડીએ છીએ, જેથી આપણા દેશનો દરેક યુવા અને દરેક બાળકો આનો લાભ લઈ શકે. બાળકો સ્કૂલ્સ તો જાય છે, ટ્યુશન્સ તો જાય છે, ભણે તો છે જ, પણ ટેકનોલોજીકલી એ લોકો સક્ષમ નથી. અને ટેકનોલોજી જ્યાર સુધી આપણે દેશની અંદર પરફેક્ટ નહીં કરીશું, એને આપણે બધા સુધી નહીં પહોંચાડી શકશું અને નીચેથી નીચેના વર્ગ સુધી નહીં પહોંચાડી શકશું, ત્યાર સુધી આપણે ડિજિટલી સાક્ષર નહીં કહેવાશું. અને ડિજિટલી સાક્ષર કરવા માટે જ અમે અહીંયા સંકલ્પ લીધો છે કે આવનારા 5 વર્ષની અંદર 25 લાખથી વધારે વિદ્યાર્થીઓ સુધી હું પહોંચું અને તે બાળકોને ડિજિટલી સાક્ષર કરું અને મેડ ઇન ઇન્ડિયા ડિજિટલની અંદર પણ બને, એવો મારો એક સંકલ્પ સાથે હું આ અહીંયા વાક્ય પૂર્ણ કરું છું. આજના કાર્યક્રમ અંતર્ગત આપણે અહીંયા આગળ વેલોસિસ એજ્યુકેશનની અંદર 26મી જાન્યુઆરી તો હતી જ, પણ મને એક એવો ખ્યાલ આવ્યો, એવો એક વિચાર આવ્યો કે જેની અંદર આપણે બાળકોને બુક્સ દ્વારા તો વોટિંગ શું છે અને કઈ રીતે વોટિંગ કરવું જોઈએ, વોટિંગની ઉંમર શું હોવી જોઈએ, વોટિંગ માટેના ફાયદાઓ શું છે, એ ચોપડીઓમાંથી અમે તો બાળકોને છેલ્લા 19 વર્ષથી ભણાવતા જ હતા. પણ આ વર્ષે વિચાર આવ્યો કે આપણે પ્રેક્ટિકલી બાળકોને એ વસ્તુને સમજાવીએ, કારણ કે મેં છેલ્લા 2-3 વર્ષથી જોયું છે કે બાળકો 18 વર્ષના થાય એટલે પેલા ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે નીકળી જાય, પણ વોટિંગ કાર્ડ કાઢવા માટે બાળકોની ઈચ્છા બહુ ઓછી હોય અને વોટિંગ કાર્ડ એમની માટે પ્રાયોરિટી છેલ્લી હોય. પણ અહીંયા આગળ જે કાર્યક્રમ અમે ગોઠવ્યો છે એમાં સંકલ્પ સાથે મને એવું વિચાર આવ્યો કે જો આ કાર્યક્રમ આપણે કરીશું તો 18 વર્ષનો બાળક 18 વર્ષનો થાય ને ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં, સૌથી પહેલા વોટિંગ કાર્ડ માટે આગળ વધે. એટલા માટે આપણે આ પ્રોગ્રામને અહીંયા આગળ રેડી કર્યો છે અને એની માટે બાળકોને પ્રેક્ટિકલી કઈ રીતે આ વસ્તુને સમજાવી શકાય તેની માટે અમે વાત કરી.